હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન અન્ડરસ્ટેન્ડિંગ ટુ ડિઝાસ્ટર આપણે જોયું હતું. એ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ ડેફિનેશન ડિઝાસ્ટરની બધી સંસ્થાઓ દ્વારા કહેવામાં આવેલી WHO, યુએનએ શું કીધેલી છે, ઇમરજન્સી મુજબ ડિઝાસ્ટરની ડેફિનેશન, એ બધી વસ્તુ આપણે જોયું હતું. તદુપરાંત હઝાર્ડની ડેફિનેશન, વલ્નરેબિલિટી એટલે શું, રિસ્ક એટલે શું, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફેઝ, રિસ્પોન્સ, રિકવરી, પ્રિવેન્શન, પ્રિપરેશન બધા વસ્તુ આપણે જોઈ હતી. નાવ આજે આપણે ચેપ્ટર નંબર 2 ટાઈપ્સ, ટ્રેન્ડ, કોઝિસ, કોન્સિક્વન્સી એન્ડ કંટ્રોલ ઓફ ડિઝાસ્ટર. આ ચેપ્ટરની અંદર આપણે ડિઝાસ્ટરના ક્લાસિફિકેશન, એના કયા કયા ટાઈપ છે, એની પ્રિવેન્શન કરવા માટે આપણે શું શું કરવા જોઈએ, એના કારણો કયા હોય છે અને એની ઉપર કઈ રીતે આપણે કંટ્રોલ લઈ આવવા, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખીશું. મેં તમને ઓલરેડી અસાઇનમેન્ટ સેન્ડ કરી ચૂકેલા છે. એ તમારી મેળે તમે લોકો અસાઇનમેન્ટ લખવા લાગજો. હું તમારા સબમિશનના 10થી 15 દિવસ પહેલાં હું અસાઇનમેન્ટ માગીશ, સબમિટ કરવાની ડેટ સેટ કરીશ, તમને રિમેમ્બર આપીશ કે હવે મારે અસાઇનમેન્ટ જોવે છે 10થી 15 દિવસ પહેલાં. એટલે જે લોકોને લાસ્ટમાં અસાઇનમેન્ટ નથી લખાતા એ લોકો અત્યારથી ટાઈમ મળે એમ અસાઇનમેન્ટ લખવા માંડજો. છેલ્લે હું કાંઈ બહાના નહીં સાંભળીશ. નાવ આપણે આજનું આપણું ચેપ્ટર નંબર 2 ટાઈપ્સ, ટ્રેન્ડ, કોઝિસ એન્ડ કોન્સિક્વન્સી ઓફ ડિઝાસ્ટર ચાલુ કરીએ. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાસ્ટરના ક્લાસિફિકેશન, કયા ડિઝાસ્ટરના ટાઈપ છે, મેઇન ક્લાસિફિકેશન છે. આની અંદર બધા અલગ અલગ ડિઝાસ્ટર આવે છે. તો ફર્સ્ટ છે જીઓલોજિકલ ડિઝાસ્ટર, સેકન્ડ છે હાઇડ્રોમેટ્રોલોજિકલ ડિઝાસ્ટર, થર્ડ છે બાયોલોજિકલ ડિઝાસ્ટર, ફોર્થ છે ટેકનોલોજિકલ ડિઝાસ્ટર અને ફિફ્થ છે મેન મેડ ડિઝાસ્ટર. આ 5 ટાઈપના મેઇન ક્લાસિફિકેશન છે. આ ક્વેશ્ચન જીટીયુમાં 3 થી 4 માર્કની અંદર વારંવાર પૂછાય છે. ઇનલિસ્ટ ધ ક્લાસિફિકેશન ઓફ ધ ડિઝાસ્ટર. આની અંદર તમારે 5 નામ અને એની અંદર આવતા બધા ડિઝાસ્ટરના નામ લખવાના હોય છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ જીઓલોજિકની અંદર ક્યાં આવે છે, હાઇડ્રોલોજિકની અંદર કયા ટાઈપના ડિઝાસ્ટર આવે છે, બધા ટાઈપના ડિઝાસ્ટરની અંદર કયા ડિઝાસ્ટર આવે છે આ ક્લાસિફિકેશનના મેઇન હેડિંગની અંદર, એ આપણે હવે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જીઓલોજિકલ ડિઝાસ્ટર એટલે જમીનને લગતું કંઈક હોય. તો કે ભાઈ અર્થક્વેક, લેન્ડસ્લાઇડ, સુનામી અને માઇનિંગ. આ છે જીઓલોજિકલ ડિઝાસ્ટરની અંદર આવતા 4 ટાઈપ છે. એવી જ રીતે હાઇડ્રોમેટ્રોલોજી, હાઇડ્રો બોલે તો કંઈક ફ્લુઇડની આ વાત છે. હાઇડ્રોમેટ્રોલોજિકલ ડિઝાસ્ટર કે ફ્લડ, સાયક્લોન, લાઇટનિંગ, થંડર, હેલસ્ટોર્મ, એવેલેન્ચ, દુકાળ, ડ્રોટ એન્ડ કોલ્ડ એન્ડ હીટ વેવ. બાયોલોજિકલ ડિઝાસ્ટરની અંદર એપિડેમિક, પેસ્ટ એટેક, ફોરેસ્ટ ફાયર. અત્યારે આપણે COVID-19માંથી ઓલરેડી પસાર થાય છે. ઘણી બધી જગ્યાએ તમને સાંભળવા મળ્યું ભાઈ તીડનો એટેક થયો ખેતરમાં, એ પેસ્ટ એટેક છે. અને ઘણી બધી જગ્યાએ ફોરેસ્ટ ફાયર થતા જ હોય છે, એ પણ તમે લોકોએ સાંભળેલું હોય છે. અને ટેકનિકલ ડિઝાસ્ટરની અંદર કેમિકલ ક્યાંય દુર્ઘટના, ઇન્ડસ્ટ્રીયલ કાંઈ ઇફેક્ટ, રેડિયોલોજિકલ કાંઈ થયું હોય, અને ન્યુક્લિયર વગેરે ટેકનિકલ ડિઝાસ્ટરમાં આવે છે. અને લાસ્ટ છે ફિફ્થનું મેન મેડ ડિઝાસ્ટર. તો કે બિલ્ડિંગ કોલેપ્સ, કાંઈક ડિઝાઇનમાં ફેલર હોય અને મોટા પાયે બિલ્ડિંગ કોલેપ્સ થાય. રૂરલ એન્ડ અર્બન ફાયર અને રોડ અને રેલ એક્સિડન્ટ, એ બધા મેન મેડ ડિઝાસ્ટરમાં છે. આપણે આ બધા ડિઝાસ્ટર વ્યવસ્થિત રીતે સમજશું આ ચેપ્ટરની અંદર. અને અત્યાર સુધીમાં કયા આ ટાઈપના ડિઝાસ્ટર મોટા ટોપ 10 એની વિશે પણ આપણે આ ચેપ્ટરમાં જોશું. હું હોપ કરું છું કે તમને લોકોને આ ચેપ્ટર મજા આવે એવું છે, એન્જોયમેન્ટ થાય એવું છે, આપણને ખ્યાલ પણ આવે, થોડું ઘણું આપણું જનરલ નોલેજ પણ વધે કે ભાઈ અત્યાર લગીમાં કયા મોટા ડિઝાસ્ટર આના વિશે થયેલા છે, અર્થક્વેક સૌથી મોટા ઇન્ડિયાની અંદર અત્યાર લગીમાં કયા થયેલા છે, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખીશું. સાયક્લોન વિશે પણ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં
બધી વસ્તુ શીખવું. તદુપરાંત આપણો જે સિલેબસ છે કે ભાઈ કંટ્રોલ, આની આપણે શું શું કાળજી રાખવી જોઈએ, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સાથે સાથે શીખવાની જ છે. સો નાવ વી સ્ટાર્ટેડ અવર ફર્સ્ટ ડિઝાસ્ટર જીઓલોજિકલ ડિઝાસ્ટર. એમાં પણ આપણે ફર્સ્ટ અર્થક્વેક લઈએ છીએ. આ બધાને અર્થક્વેક વિશે તો ખબર જ હશે સારી રીતે કે ભાઈ 2015 આપણે 2005માં 26 જાન્યુઆરી જે ગુજરાતનો અત્યાર લગીમાં 7.7નો મેગ્નિટ્યુડનો અર્થક્વેક, ગુજરાતનો સૌથી અત્યાર લગીનો સૌથી મોટો અર્થક્વેક કહેવાય છે હમણાં લાસ્ટમાં. એની પછી હજી કંઈ એવો અર્થક્વેક નથી આવ્યો. એના પરથી જ આપણે ગુજરાતની અર્થક્વેક ઝોન કેટેગરી ચેન્જ થઈ છે ને એના ઉપરથી આપણે નવા બિલ્ડિંગ કોડ ને બધું આવેલું છે. An earthquake is the shaking of the surface of the earth resulting from a sudden release of energy in the earth lithosphere that creates seismic wave. lithosphere ની અંદર કંઈક એનર્જી ક્રિએટ થાય છે ને એ કંઈક સડન રિલીઝ થાય છે ને ત્યારે આપણું સરફેસ છે એ કંઈક શેકિંગ થશે, એને આપણે કહીએ છીએ સિસ્મિક વેવ. The lithosphere is the solid outer part of the earth. ટૂંકમાં અર્થનો આઉટર પાર્ટને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. આ ઉપરનો ભાગ હોય ને એને લિથોસ્ફિયર કહેવાય. The lithosphere includes the brittle upper portion of the metal and the crust, the outermost layer of the earth's surface. Earthquakes are the deadliest of all disasters. Most deaths are caused by the collapsing building or fire. લિથોસ્ફિયરમાં કંઈક એનર્જી ભેગી થશે અને પછી રિલીઝ કરશે તો આજુબાજુની બધી જમીન આખું શેકિંગ થશે અને એને આપણે સિસ્મિક વેવ પણ કહીએ છીએ ને અર્થક્વેક જેવું સિસ્મિક વેવ જનરેટ થશે ને એ એક અર્થક્વેક ક્રિએટ કરશે ને અર્થક્વેક એ મોસ્ટ ડેન્જરસ ડિઝાસ્ટર છે. સૌથી વધુ નુકસાન એનાથી થાય છે. આપણને બધાને ખ્યાલ છે ભુજ અર્થક્વેક જાન્યુઆરી 2001ના રોજ થયેલો તો સવારના, જેમાં સૌથી વધુ ડેથ આપણા ગુજરાતમાં અત્યાર લગીમાં નોંધાયા છે અને સૌથી વધુ નુકસાન પણ ત્યારે થયેલું છે. આ મે બી આઈના મહેલ કહેવામાં આવે છે ભુજનો, એનો ફોટો છે. હજી આ રીતનું સ્ટ્રક્ચર ત્યાં હયાત છે. અર્થક્વેક અકર within the earth crust along fault that suddenly release the large amount of the energy that have built up over long period of the time. The shaking during an earthquake is caused by seismic wave. The earth crust near tectonic plate edge are forced to bend, compress and stretch due to the internal force which the earth causing earthquake. Causes क्या છે આપણે અહીંયા વાત કરીએ. The continent and ocean rest on the top of the giant slab called tectonic plate which make up Earth's outcrust. This plate float like a raft on the host semi-liquid melting below the crust. ટૂંકમાં એ પ્લેટ ટેક્ટોનિક પ્લેટ છે એ મૂવ કરવા માંડે છે. Most earthquake begin deep underground at a point called the focus. As the rock shatter at the focus, shake wave called a seismic wave radiate outward in the all direction. Now focus, the location within the earth where the rock actually break, is called the focus of the earthquake. Most focus are located within the 65 km of the earth's surface. However, some have been recorded at the depth of the 700 km. The study of seismic wave and earthquake is called the seismology, which is branch of the geophysically. આ બધી આપણે ટર્મિનોલોજી જોઈ રહ્યા છે. Now epicenter is the point on the earth's surface that is directly above the focus. Generally focus હોય છે ત્યાં આપણે આખો અર્થક્વેક જનરેટ થયો હોય, એ તો ક્યાંક જમીનની અંદર હોય છે. ઓકે, જમીનની અંદર ફોકસ હોય છે અને જમીન ઉપર જે પોઈન્ટ આવે છે એને આપણે એપિસેન્ટર કહીએ છીએ. એ ડાયરેક્ટ ફોકસ ઉપર ધ પોઈન્ટ વેર અર્થક્વેક or underground explosion originate. Fault line. A fault line is the surface trace of the fault, the line of intersection between the earth surface. Fault plane. Fault plane are the cracker or sudden slip of the land. Fault scarp. A fault scarp is the topographical expression
of the faulting attributed to the displacement of the land surface by the movement along fault. આ ફોકસ છે, આ એપિસેન્ટર છે ને આ એને પરપેન્ડિક્યુલર લાઇન છે, એને કહેવાય છે ફોલ્ટ લાઇન. નાવ બધા લોકોને બોડી વેવ, સરફેસ વેવ એ બધી વસ્તુ પી વેવ, સેકન્ડરી વેવ, પ્રાઇમરી વેવ બધી વસ્તુ ખ્યાલ હશે. તો પણ આપણે થોડુંક આ રિપીટ કરી દઈએ. સિસ્મિક વેવ આર વેવ ઓફ એનર્જી that travel through the earth layer and are the result of the earthquake, volcanic eruption, magma movement, large landslide and large man-made explosion that give out low frequency acoustic energy. સિસ્મિક વેવ અર્થની અંદર ટ્રાવેલ કરે છે અને એ જ અર્થક્વેકનું કારણ છે. બોડી વેવ એન્ડ સરફેસ વેવ. બોડી વેવ સ્પ્રેડ outward from the focus in all direction. ફોકસ એટલે શું બધાને ખ્યાલ છે, જમીનની અંદર જે સેન્ટર હોય છે જ્યાં અર્થક્વેક સ્ટાર્ટ થાય છે એને આપણે ફોકસ કહીએ છીએ. ઓલું ફોકસમાંથી આઉટવર્ડ થાય. બોડી વેવ સ્પ્રેડ આઉટવર્ડ ફ્રોમ ફોકસ ઇન ઓલ ડાયરેક્શન. આપણને ખ્યાલ જ છે ફોકસ જમીનની અંદર છે, એ અહીંયાથી આખું સ્પ્રેડિંગ થવાનું ચાલુ કરશે બધી ડાયરેક્શનમાં. ઓકે. એન્ડ સરફેસ વેવ સ્પ્રેડ આઉટવર્ડ ફ્રોમ ધ એપિસેન્ટર ટુ ધ અર્થ સરફેસ. અને સરફેસ હશે એ એપિસેન્ટર હોય ને ત્યાંથી આઉટવર્ડ આખું આમ ફેલાવાનું ચાલુ કરશે. સિમિલર ટુ રિપલ ઓન અ પાઉન્ડ. જેમ આપણે દરિયા શું કહેવાય આપણે નદી ટૂંકમાં તળાવની અંદર પથ્થર ફેંકીએ અને જે આખું રિપલિંગ જનરેટ થાય છે એ જ રીતે. ધસ વેવ કેન મૂવ રોક particle in a rolling motion that very few structure can withstand. Thus wave move slower than a body wave. આ બોડી વેવ કરતાં સ્લોવર હોય છે. There are two type of the body wave. ફર્સ્ટ છે પ્રાઇમરી વેવ, સેકન્ડ છે સેકન્ડરી વેવ. બોડી વેવના બે ટાઈપ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી વેવ compressional wave travel in the same direction the wave move. Example, a slinker. They are very fast, 4 to 7 km per second. It can pass through the fluid. ફ્લુડની અંદર પાસ થઈ શકે છે. arrive at a recording station first. Secondary wave, they are transverse wave traveling perpendicular to the wave movement. આ છે P wave ને secondary wave, they are travel wave perpendicular to the ટ્રાન્સવર્સમાં કરે છે, આ પરપેન્ડિક્યુલર હોય છે. સેકિંગ અ રોપ આ ટાઈપે જાય છે, ઓલું સીધે સીધું જાય છે એસ વેવ. નાવ સરફેસ વેવ ટ્રાવેલ પેરેલલ ટુ ધ અર્થ સરફેસ એન્ડ ધસ વેવ આર સ્લોવેસ્ટ એન્ડ મોસ્ટ ડેમેજિંગ. ધીરે ધીરે કરે છે અને બહુ ડેમેજ કરે છે. સરફેસ વેવ આર પ્રોડ્યુસ વેન અર્થક્વેક એનર્જી રીચ એટ ધ અર્થ સરફેસ. અર્થ surface wave moves rock particle in a rolling and swaying motion so that the earth move in a different direction. Thus are the slowest moving wave but are the most destructive for the structure on the earth. બહુ ડેમેજ કરે છે આ વેવ, સરફેસ વેવ. ટાઈપ્સ ઓફ સરફેસ વેવ, લવ એન્ડ રેલિંગ વેવ. લવ વેવ named from the Augustus Edward Hodge love are the horizontally polarized surface wave. The love wave is a result of the interference of many shear waves, S wave, guided by the unelastic layer which is welded to an elastic half space on one side while boarding a vacuum on the other side. આ થોડુંક સ્કીપ આપણે કરીએ છીએ. વેવ્સ તમે ઓલરેડી ભણીને આવ્યા છે અને થોડુંક આપણે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. આ તમે ઓલરેડી બધા એસ વેવ, પી વેવ, લવ વેવ અને રેલિંગ વેવ બધા તમે શીખીને આવ્યા છો. નાવ ક્લાસિફિકેશન ઓફ અર્થ. તો કે ભાઈ મેગ્નિટ્યુડ છે એ 8 કરતાં વધુ હોય તો એને સૌથી મોટો ગ્રેટ અર્થક્વેક કહેવામાં આવે છે. 7 અને 8ની વચ્ચે હોય તો મેજર લાર્જ અર્થક્વેક કહેવામાં આવે છે.
5 અને 7ની વચ્ચે હોય તો મોડરેટ અર્થક્વેક કહેવામાં આવે છે. 3 to 5 વચ્ચે હોય તો સ્મોલ અર્થક્વેક, 1 to 3 વચ્ચે માઇક્રો અર્થક્વેક અને 1 કરતાં નીચે હોય તો અલ્ટ્રા માઇક્રો અર્થક્વેક. બેઝ ઓન અ ડિસ્ટન્સ કે ભાઈ એનું સિસ્મિક વેવ ક્યાં લગી ટ્રાવેલ કરે છે એની ઉપર ટેલેસેસ્મિક અર્થક્વેક કે જેને 1000 કિલોમીટર કરતાં એપી સેન્ટર હોય એની કરતાં 1000 કિલોમીટર જેટલું એની ઇફેક્ટ આવી હોય તેને ટેલેસેસ્મિક અર્થક્વેક કહેવાય છે. 500 કિલોમીટરની અંદર આવ્યું હોય એની ઇફેક્ટ તો એને કહે છે રિજિયનલ અર્થક્વેક અને 500 કરતાં અંદર હોય તો એને કહેવાય લોકલ અર્થક્વેક. Consequences of the earthquake. Economical activity like agriculture, industrial, trade, transport are severely affected. ઇકોનોમી એક્ટિવિટીમાં ઘણું ઇફેક્ટ કરે છે. ઇન્ડસ્ટ્રીયલમાં જો બિલ્ડિંગની કોલેપ્સ થઈ જાય પ્લસ રોડની બધા ક્રેક પડી જાય તો ઘણું બધી મૂવમેન્ટ અને ઘણું બધું તકલીફ કરે છે. ઘરની અંદર વોટર પાઇપ સીવર પાઇપમાં કંઈક ડિસ્ટર્બન્સ થઈ છે. કોમ્યુનિકેશન સચ એઝ અ ટેલિફોન વાયર આર ડેમેજ. ચાન્સ ઓફ ધ ફાયર શોર્ટ સર્કિટ, ઓલ્સો ચાન્સ ઓફ ધ ફ્લડ જો એનું એપિસેન્ટર ક્યાંક નદી કે દરિયાની અંદર હોય તો. ડેવલપ ક્રેક ઇન અ ડેમ. ડેમેજ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક રોડ, ઇલેક્ટ્રિક પોલ, telephone line, etc. Damage to transport system like road, railway, highway, airport, marine, loss of life and property, landslide, shaking ground, rupture. It creates tsunami in a ocean when location of the earthquake in a ocean. Now prevention of earthquake. If you are in a house, don't use lift for getting down from the building. Be prepared to move with your family. ઘરની અંદર હોય તો લિફ્ટનો યુઝ કરી દે. If you are in a shop, school, office, don't run for an exit. Take cover under a table. Move away from window glass. Do not go near electric point and cable. Keep away from weak portion of the building and false ceiling. જ્યાં બિલ્ડિંગનો પોર્શન તમને વીક લાગે ત્યાંથી તમારે આગું જ રહેવું જોઈએ. If you are outside, avoid high building, wall, power line and other object that could fail and low bank of river. ટૂંકમાં હાઈ બિલ્ડિંગ હોય, હેવી બિલ્ડિંગ અને ઝાડ હોય તો એની પાવર લાઈન ત્યાં પાસ થતી હોય તો તમારે ત્યાં બહાર આઉટસાઇડ હોય તો તમારે ઊભું ન રહેવું. તદુપરાંત નદીની આપણે કિનારી હોય ત્યાં પણ ઊભું ન રહેવું જોઈએ. A huge wave may sweep after shock. Do not re-enter badly damaged building and do not go near damaged structure. ટૂંકમાં જે મેઇન આવે અર્થક્વેકની અર્થક્વેક પછી પાછું એક એનું પાછું આફ્ટર ઇફેક્ટ પણ આવે છે તો તરત જ તમારે બિલ્ડિંગની અંદર ન જવું. ટર્ન ઓફ ધ વોટર, ગેસ અને ઇલેક્ટ્રિસિટી. ડુ નોટ ટર્ન ઓન સ્વિચ. ધે મે બી ગેસ લીક ઓર શોર્ટ સર્કિટ. ઇફ ધેર ઇઝ ધ એની ફાયર, ટ્રાય ટુ પુટ ઇટ આઉટ. કોલ ફાયર બ્રિગેડ. કાંઈ તરત જ તમારે ચાલુ ન કરવું જોઈએ, ત્યાં ગેસનું લીકેજ પણ થઈ શકેલું હોઈ શકે છે. તો અર્થક્વેક ગયા પછી તરત તમારે કોઈ દિવસ કાંઈ ચાલુ ન કરવું જોઈએ. પહેલાં એક વખત ચેક કરી જવું જોઈએ ને પછી તમારે ગેસને બધું ચાલુ કરવું જોઈએ. Do not drink water from an open container without having examined it. If you aware of people have been burned, tell the rescue team. Do not rush and try not to worse the situation. Avoid place where there is a loose electric wire and do not come in a contact with any metal object. Eat something you will better and more capable of the helping other. Do not walk around the street to see what is happening. Keep the street clear so rescue vehicle can access the road. આટા ન મારો, આટા ટલા ખોટે ખોટું રોડમાં તમે ટ્રાફિક કરો. નાવ આ બધા લિસ્ટ છે અત્યાર સુધીમાં લાસ્ટ ક્યાં અર્થક્વેક ઇન્ડિયામાં થયેલા છે. તો હમણાં 28/4 થયેલો છે આસામમાં, એમાં 6નો મેગ્નિટ્યુડ છે. એમાં ડેથ અને ઇન્જરી આપેલું છે. અને એની પહેલાં 3/1/2017 થયો હતો અર્થક્વેક 5.7નો કેટેગરી 5, 3 અને 8 બધા અર્થક્વેકનું અહીંયા લિસ્ટ આપેલું છે. 7.7નો અફઘાનિસ્તાન, ઇન્ડિયા એટલે ઉપરની સાઈડ આ ઇફેક્ટ આવી હતી. આપણે ઇન્ડિયાની ઉપરની સાઈડ આવેલું છે 26/10ના રોજ. ઓકે, નેપાળમાં આવેલો છે 12/5/2015ના. નેપાળમાં એની પહેલાં આવ્યો છે 15/4/2015, 1 મહિનાનો રહી જો પાછો આવ્યો 7.8 અને 7.3નું.
પછી આંદામાન નિકોબારમાં 7.5નો આવેલો છે. વેસ્ટ બંગાળમાં 4.3, ગુજરાતમાં 6/11/2007ના રોજ 5.1નો આવ્યો છે. એમાં ડેપ્થ 1નું થયેલું છે. ગુજરાતમાં એની પહેલાં 7/3/2006ના રોજ આવેલો છે, એ 5.5નો આવેલો છે. એમાં ડેથનો રેકોર્ડ કાંઈ છે જ નહીં. એની પહેલાં ગુજરાતમાં 26/1/2001નો આવેલો છે, 7.7. ઓકે, અને ડેથ રેટ જોવો. કાશ્મીરમાં પણ સૌથી વધુ ડેથ રેટવાળો આવેલો છે. ઇન્જરી ગુજરાતમાં વધુ થયેલા છે. આ આખું અત્યાર સુધીના ટોપ જે અર્થવેક ઇન્ડિયામાં આવેલા છે એનું આ લિસ્ટ છે, 2001થી 2021 સુધીનું, 20 વર્ષનું. તો આપણે આજના લેક્ચરમાં અર્થવેક અને અર્થવેકની રિલેટેડ થોડી ઘણી ડેફિનેશનો જોઈ, તથા અર્થવેકમાં આપણે શું શું ધ્યાનમાં રહેવું જોઈએ એ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોયું. અને ટૂંકમાં લાસ્ટ 20 યરની અંદર ક્યાં મોટા અર્થવેક જોયા આવી ગયા છે એ બધું વસ્તુ આપણે જોઈ. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેન્ડસ્લાઇડ સ્ટાર્ટ કરશું. તો હું એવું હોપ કરું છું કે તમને લોકોને આજનો લેક્ચર ક્લિયરલી સમજાઈ ગયો હશે. સો હેવ અ ગુડ ડે. થેન્ક યુ વેરી મચ.